હાલો પુષ્પાનો શર્ટ તો આવી ગયો હે. હવે આ શર્ટ પહેરીને હું મારી ઘરવાળીને મારી માટે સુવર જેવી કરી નાખીશ. એને ખબર પડે કે હું કોણ છું. फायर है तू, फायर नहीं, वाइल्ड फायर है। पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? इंटरनेशनल है। યો હે મારા બ્રાન્ડ. યો હે મારા બ્રાન્ડ. मैं झुकेगा नहीं साला। આ બધું ફિલ્મમાં સારું લાગે, બાકી ઘરે બાયડી સામે જે મુઈસુના આંકડા ચડાવતા હોય ને એને ઝૂકવું પડે. રોયલ મેળામાં લઈને આવી છે, કઈ વેન નથી કરવાનું. હા, કોઈ બાપા માથું ક્યાં ગયું? અને જો આપડે ઓલો ડ્રેસ પહેર્યો છે, નાનપણમાં ઉભો ટાકતા. કોઈ બાપા આ તો હવામાં છે. મીઠું ને આવું પહેર્યું તો ડિસ્કો ડાન્સર માં. અમિતાભ બચ્ચન નો મોટો ભાઈ લાગે છે. એ બુટ્યું કેવી લાગશે? દિવાળીમાં આવું કઈ ન મળે. કેવું સરસ છે જો તો. ત્યારે મારા ઘરે બનાવે, તમે રેસીપી આપો. 140 દેવીસ 150 લઈ લેજો. કઈ નહીં તો હમણાં રાયડું નાખશે. નહીં નાખે 200 લઈ આવે. ઈ તો બંગડીઓ થારી છે, પણ બધી લગ્નમાં પહેરાય એવી છે. ભાઈ રેડિયો વાગે શો નો છે. ગાડી કરતા ખટારો લઈ લે તું. આપડા ટીપાઈ ઉપર મૂકી દઈ તો માતો મેળે જાવ છે ને રાજડીનો નેડો લાગ્યો. માતો મેળે જાવ છે ને રાજડીનો નેડો લાગ્યો. મુસાફરી હારી હો, પાનવાળી ચોકલેટ. આ બકલ હાળા છે ને તૂટી બહુ જાય છે. એક બે લઈ લઉં. ચટણી દાબો આમાં. કયો મેથી મસાલો નાખો, તેલ નાખો. તો ખાવું છે હાલે. કઈ નહીં, હું ખાઈ જાઉં. આ તો લે હવે. અને આમાં બેવા દેવો બે. હવે તું ઢગો થઈ ગયો, આમાં નો બેહાય. તારામાં બેવું તો હું તો જાઉં છું. કોઈ બાપા ફેર નહીં ચડતા હોય. જેને ખાવું હોય નહીં આવી જાવ, બસ મને કહેતા નહીં. ખાઈ જાય. મને ઉલટી થઈ જાય. મારે ન જવું બાપા. કબીર ક્યાં ખોવાઈ ગયો? ક્યાં તો હારે રહેતો હોય તો આ અધર ચડી ગયો. વડાપાઉં ખાઈ લે. એટલે આ તો જો આખું ઊંધું થઈ જાય છે. માન નો બેહાય. આય વાંધો નહીં. હાય હવે પાન ખાઈ લો. કોઈ બાપા આપણી જીગર નો હાલે. ઓ આમાં બાપા લે ખાઈ લે. જો આમાં ધુવાડા નીકળે છે. આપણે તો આમાં બેહું. કાકા કેટલીક દુકાનો હશે? બધા કાકા હોય. ઢોસા ખાવા અહીંયા છે હાલ. ઓય બાપા, મારી પાણીપુરી રહી ગઈ. પાછી ખાતી આવું છું. ટિકિટ લેવી પડશે. ભલે લેવી પડે. ટોળકી જેને નાવા પડવું હોય પડવા માંડો. આપડી પાસે ખાલી 2 કલાક છે, પછી આપણે ઉપર જવાનું છે મેગી ખાવા. બાપા પાણી તો જો બહુ ટાઢું છે. ઓ છોકરાઓ, તમને ટાઢું નથી લાગતું પાણી? એ છોકરા ઓલા સીસરા પાણીમાં હાલ ને બુડબુડિયા બોલી જાય ને તો કોઈના બાપા નહીં આડા આવે. સીધા રહેતા નથી. સાનમુનો રિંગ પહેર લે તો હાલતો. એ કાળા ચડ્ડા મારા છોકરા થી આગો રહે છે. મારથી ભૂંડી કોઈ નહીં. હું ક્યારે નહીં જાઉં છું મારા છોકરાને તું પાણી ઉડાડશો. કરવામાં કઈ ન હોય. આમાં કરવા મંડી ને એટલે મંડી તરવા આપણે. એમાં હું ને મને ઠંડી લાગે તેવું નથી આવતી. લાઈને હું જેકેટ પહેર લઉં. પુલમાં નથી પડવું, પણ ટાયર તો ઓછી વાય. ઘણી રાહત થઈ. ઓ બાપા એ લાલ ચડા ઓલા છોકરા થી આગોરમ ને વાગી જાય. એને આગોરમ એકલા જ મારે ક્યાર નો લે વળી. હું લગડા ડુબાક ડુબાક એવા ગીત વગાડો છો કે ખારા વગાડો ને. કબીર ઓલું મેરુ માણસ લગાય તો આપણે. અમારા તાર બાપા ને પુલ આરે કયા ભાવ નું વેર છે ને તો કોઈ પુલ માં નાવા જ ન આવે. બોલો મને તો એવો શોખ ને. એકલી વહી જાવ. એને રાહ કોણ જોવે? એટલે 5 જ મિનિટ છે, ફટાફટ કરો. એક નાવા જાઓ. પછી મેગી ગરમ ગરમ ખાવાની. ચાલો ઓલો ફટાફટ કરો. એ હરીફાઈ નથી લગાડી. ડૂબી જાઓ. વાગશે નાક પગ ભાંગશે તો મારું નામ આવશે. હું લઈને આવીશું બધાને. ઠેકડા મારો છે ને કદા ગરબા રમો ને. અલે તો ઓલો ખેલાયો ચડાય ગરબા રમે છોકરા. હલો એવું સરસ પાણી છે ને ઠેકડા મારવાનું મન થાય છે, પણ આ શરદી ની બીક લાગે છે ને એટલે નથી મારતી. એવું પાણી છે કાસ જેવું. આ છોકરાઓને લઈને ઓલું વનરાવન રિસોર્ટ નથી સાપુતારામાં, ત્યાં લઈને આવીશું. આપણું છે ને આ ફિક્સ જ છે. એ હવારના છોકરા એવા એન્જોય કરે છે. હવારે એડવેન્ચર કર્યું, અત્યારે પુલમાં પડીને મજા જ કરે છે ને. તારે આવું હોય તો તું આવી જાજે. અહીંયા બહુ મજા આવે એવું છે વનરાવન રિસોર્ટમાં. હા, હું તને એડ્રેસ અને નંબર હમણાં મોકલાવું છું. અને હા, તમારે વનરાવન રિસોર્ટમાં આવું હોય ને તો ઉપર નંબર આપેલા છે. હાલો મારે જવું છે મેગી ખાવા. સૈયર મોરી. અરે તું તો મને ભૂલી ગઈ ને. હવે હું શું કરીશ? મોટા કારી તો કારી મળે તો લગન કરી લેજે, નકર તું વાંઢો મરીશ. હાલો ભાઈ પિઝા ખાતા આવી બધા 100 રૂપિયા લાવો. લાવ ભાઈ 100 રૂપિયા. મારી પાસે પૈસા નથી ભાઈ. તો તું આઈને ઉભો રહી જઈએ. આ તો મારો સમય નબળો હોય તઈને, પણ કાંઈ વાંધો નહીં. ઓર્ડર આપી દીધો ભાઈ? હા ભાઈ આપી દીધો. તો હાલ હું હાથ ધોઈને આવું. 100 રૂપિયા હું તારા ખીચામાં નાખું હોય તો મને તારા ઉપર દયા આવી ને એટલે ભાઈ અંદર આવજે. આવો ભાઈ, હું ફોનમાં વાત કરતો. અલે 100 રૂપિયા તું મારો ભાઈબંધ હો ને એટલે મને તારી ઉપર દયા આવી ગઈ. ભાઈ હું જાતો હોઉં. 100 રૂપિયા તારા ખીચામાં નાખું આ તો તું મારો કલેજો હો ને એટલે મને તારી ઉપર દયા આવી. મને મારા ભાઈબંધો ઉપર વિશ્વાસ હતો કે મને મૂકીને કોઈ એકલા પીઝા નહીં ખાય. તું અહીંયા પીઝા ખાવા આવ્યો, તારી પાસે પૈસા તો હે ને? ના નથી ખાવા મારા પીઝા. તમે ખાઈ જવા પીઝા. પીઝાના પૈસા હું દઈશ.
ખાઈ લીધા ને પીઝા? હા ભાઈ. અને તમે? હા અમે ખાઈ લીધા ને પિઝાનું બિલ 300 રૂપિયા દેતો જેમ 12 રૂપિયા. ખાલી ભાઈ પીઝાનું બિલ. આ નોટ તો ખોટી હે ભાઈ. ઓ વિડિયોમાં સ્કીમ કરી નાખે આપણી ઉપર આવી એની ઉપર કરી નાખી. આનો લોક તૂટે એવો નથી. આનો તૂટી જાહે. ગાડી ચોરી કરે, શરમ નથી આવતી કે કામ ધંધો કરીને પૈસા કમાને? ભાઈ મારી થોડીક મજબૂરી એટલે હું ચોરી કરું છું. અરે ગમે એવડી મજબૂરી હોય, કામ કરીને પૈસા કમાવાય અને ઈમાનદારીથી જિંદગી જીવાય. આવી રીતે ચોરી થોડી કરાય? ભાઈ તમે મારી આંખો ખોલી નાખી. આજ પછી હું ક્યારેય ચોરી નહીં કરું. ઈમાનદારીથી જિંદગી જીવીશ. હા એમ. ઈમાનદાર માણસ બનવાનું કહી તો દીધું, પણ બનવું કઈ રીતના ઈ ખબર નથી પડતી. ગાડી ક્યાં? આ ગાડી પડી હતી તમારી હતી? હા. કેમ ભાઈ તમે મારી ગાડી જોઈ? ના ના મેં તમારી ગાડી નથી જોઈ ભાઈ. તો મારી ગાડી ક્યાં ગઈ છે? ચોરાઈ ગઈ છે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અહીંયા તો તું મેં તને રેલવે સ્ટેશન ઉપર લંગડો હતો એટલે 10 રૂપિયા આપ્યા હતા અને તું કુદમ કૂદ કરે. અહીંયા રેલવે સ્ટેશને નક્કી કરીએ કે હું લંગડો શું કે નહીં એમ? ના તો એ કઈ 10 રૂપિયા કઈ લંગડા નેસ્તાના નથી લીધા, ટેલેન્ટના લીધા, એક્ટિંગના લીધા હે. બરોબર, ખોલો ટાઈમ ખોટી નહીં કરવાનો. હવે હોસ્પિટલ જવું આંધળાનો રોલ કરવા, અહીંયા પૈસા દેવા હોય તો આવી જજો. ये छोटा हमेशा मेरी चीजें चुरा लेता है, लेकिन इस परफ्यूम को मैं कहीं छुपा देता हूँ ताकि उसकी नजर इस पे ना पड़े. बड़े भैया को लगता है कि मुझे कुछ मालूम नहीं है, लेकिन मैंने तो सब देख लिया. अभी 2 मिनट में परफ्यूम चुराता हूँ. मैं तेरे को कब कॉल किया? हाँ? मैं तेरे को कब कॉल किया? नहीं तूने जो है इंस्टाग्राम पे स्टोरी लगाई ना गोवा कॉलिंग करके, तू मेरा लगता क्या है? नहीं मेरे पास इतना फ्री टाइम है कि मैं तेरे को कॉल लगाएगा. मेरे पास तेरा नंबर भी नहीं है. ये तुम लोग सालों से प्लानिंग कर रहे थे तो अभी अंजाम तक पहुंचा है तो तुम लोग इधर आ रहे हो. और हाँ मेरे भाई बंधु कुल्लू मनाली, उनको भी ऐसा झूठा कॉलिंग के नाम पे बदनाम करना बंद करो. क्या भाई अर्धी रात अंधारा में अर्ज किया है? क्या भैया चांद ने चाहवा वाला हजारों होय? क्या भैया चांद ने चाहवा वाला हजारों होय एने मारा जेवा तारलानी શું કિંમત હોય? अर्ज किया है तारा खभे दुपट्टो ने मारा खभे खेस. તારી ગાડી પેટ્રોલ ની, હું વાપરું સીએનજી ગેસ. તને ગમે સલમાન ને મને વાલી એસ. હું તારો પાડો ને તું મારી ભેંસ. સમજો તારો મોટો ભાઈ ડબલ શિફ્ટ કરે અને તું જો ઘરે પાડા ઘોડે પડ્યો રહે. એટલે એમ તમારી શું ઈચ્છા કે મારો મોટો ભાઈ કમાવા ન જાય, મારી જેમ ઘરે બેહી રહે? ઘરે બેહવું કઈ હેલી વસ્તુ હે? મોબાઈલ ને ટીવી જોઈ જઈને કેવું કંટાળું તમને ખબર છે એ વાતની? કમાવા જવું તો પુણ્યનું કામ હે. ઈ કમાવા જાય ને તમે બધા ખાવ એટલે મારા મોટા ભાઈને પુણ્ય મળે. પણ ડબલ શિફ્ટ કરે દીને ડબલ પુણ્ય મળે. તમારી શું ઈચ્છા કે એક શિફ્ટ કરીને અડધું જ પુણ્ય મળે એમ? મારું કેવું એમ છે તું જા કમાવા. હું કમાવા જઈશ તો આખું ઘર મારા પૈસા નું ખાય છે, મારા ભાઈના પૈસાનું નહીં ખાય તો એને પુણ્ય નહીં મળે ને મને પુણ્ય મળશે. હું ભાઈયું ભાગ ખાવા વાળો નુગરો નથી. તારા ભાગની જમીન તારા મોટા ભાઈ નામે કરી દઉં. અરે દાદાજી એમાં પૂછવાનું શું હોય? ક્યારે વિચારે ન કરતા એવું કરવાનું, બાકી કેસ ઠોકી દઈશ તમારા માથે. क्या रे अंधा है क्या? ओ हीरो शांति से बात कर. आपके स्कूटर में भी स्क्रैच आया होगा. मेरे दोस्त का गैरेज है, आप वहाँ ले आना, मैं ठीक करवा दूंगा. आपका फेस कट ही ऐसा है ना हीरो माफिक, तो मेरा ध्यान भटक गया. और ये लो आप ये 2000 रुपए रखो. अरे नहीं, अरे रखो ना यार. आपको तो फिल्मों में होना चाहिए था. आपने कोई फिल्म की है क्या बॉलीवुड या हॉलीवुड में? साहब मेरी जमीन का काम कहाँ तक पहुँचा? अरे चाचा जी आप रोज सुबह उठ के आ जाते हो. देखो मैं आपके सामने बड़े साहब को कॉल लगाता हूँ. हाँ सर. अच्छा मतलब अमृतलाल की फाइल पेंडिंग में चली गई है, लेकिन आज शाम तक क्लियर हो जाएगी. अच्छा ठीक है साहब, बड़ी मेहरबानी.